કંસારા ડીટીવી ન્યૂઝ ગુજરાતીમાં આપનું સ્વાગત છે। નજર કરીએ આજના મુખ્ય સમાચારો। અંકલેશ્વરમાં ગાયને રાષ્ટ્રમાતાના સન્માન માટે અને રાજ્યમાં ગાય આધારિત અર્થતંત્રને મજબૂત બનાવવાની માંગ સાથે રામકુંડના મહંત ગંગાદાસ બાપુની આગેવાની હેઠળ મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું હતું, જેમાં કથાકાર પ્રિયાંશુ મહારાજ સહિત સંતો અને વિવિધ હિન્દુ સંગઠનના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। અંકલેશ્વરના રામકુંડના મહંત ગંગાદાસ બાપુ અને વિવિધ હિન્દુ સંગઠનના આગેવાનોએ અંકલેશ્વર તાલુકા સેવા સદન ખાતે પદયાત્રા યોજી મામલતદાર રાજન વસાવાને આવેદનપત્ર પાઠવ્યું હતું, જેમાં જણાવ્યા અનુસાર ગુજરાત ગાય સંરક્ષણ અને જીવંત પ્રાણીઓ પ્રત્યે કરુણાનું વૈશ્વિક કેન્દ્ર રહ્યું છે। ભગવાન દ્વારકાધીશ અને સોમનાથ મહાદેવની આ પવિત્ર ભૂમિ માત્ર મહાપુરુષોનું જન્મસ્થળ જ નથી, પરંતુ ગાય સંરક્ષણ અને ગાય સંરક્ષણની પરંપરાનું જન્મસ્થળ પણ છે। ત્યારે ગાય સન્માન આહ્વાન અભિયાન અંતર્ગત ગુજરાતમાં ગાય સંરક્ષણ અને ગાય આધારિત અર્થતંત્રના ક્ષેત્રમાં વિશ્વ માટે એક અલગ મોડલ બનશે। ત્યારે ગૌ હત્યા અટકાવવા અલગ પશુ મંત્રાલય, ગાય સેવા અને સંરક્ષણ અધિનિયમ લાગુ કરવા, કતલખાનાઓના લાયસન્સ રદ કરવા, કતલખાનાઓ સામે કડક કાર્યવાહી, ગાયને રાષ્ટ્રમાતા અથવા રાષ્ટ્ર આરાધ્ય તરીકે સત્તાવાર બંધારણીય માન્યતા મળી શકે અને તેમને વિશેષ રાષ્ટ્રીય સુરક્ષા આપવા સહિત અન્ય 7 માંગણીઓ કરવામાં આવી છે। જય શ્રી રામ, વંદે ગૌ માતરમ। ભારત વર્ષમાં આખા દેશમાં એક અભિયાન ચાલુ કરવામાં આવ્યું છે, ગૌ માતા આહ્વાન અભિયાન। આ અભિયાનમાં મુખ્ય 2 મુદ્દા છે। ગૌ માતાને રાષ્ટ્રમાતા ઘોષિત કરો અને ગૌ હત્યા સંપૂર્ણ બંધ થાય અને એની ઉપર કડકમાં કડક કાયદા થાય એવી અપીલ। સાધુ સમાજ, એમાં કોઈનું નામ નથી, કોઈ પાર્ટી નથી, કોઈ નેતા નથી, સ્વયં આપણે જાતે આ અભિયાનમાં જોડાયેલા છીએ અને સમગ્ર ભારત વર્ષમાં આજે ઠેર ઠેર જગ્યાએ તાલુકા જિલ્લામાં આવેદનપત્રો આપ્યા છે સાધુ સંતોએ। અંકલેશ્વરમાં કમસે કમ 30 થી 32 હજાર ગૌ ભક્તોની સાઇન કરીને આજે અંકલેશ્વર મામલતદાર કચેરીએ મામલતદારશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું છે। આ સહી કરેલા જે અમારા જે ફોર્મ છે એ બધા રાજ્યપાલ શ્રી, મહામહિમ રાષ્ટ્રપતિ શ્રી અને વડાપ્રધાન શ્રી અને ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી સુધી આ સાઇન કરેલા બધા કાગળો ત્યાં પહોંચતા કરશે મામલતદાર શ્રી। અને વિશેષ આ બધા જ્યારે ગૌ માતા માટે આવું કોઈ અભિયાન છેડવામાં આવે ત્યારે બધા જ ગૌ માતા ભક્તો, તમામ હિન્દુ ભાઈઓ આમાં સાથ આપે। આમાં મુસ્લિમ ભાઈઓએ પણ સહયોગ કરી છે, કારણ કે પશુપાલક હોય એ પણ પશુઓના પ્રેમી છે, ગાયું ગૌ માતાના પ્રેમી છે, તો બધાએ સાથે મળીને આ અભિયાનને સાથ આપ્યો છે। ખૂબ ખૂબ હું તમામ હિન્દુ ભાઈઓ ભક્તોનો હું ખૂબ ખૂબ આભાર માનું છું। જય શ્રી રામ, વંદે ગૌ માતરમ। પિન્ટુ મોદી, ડીટીવી ન્યૂઝ, અંકલેશ્વર।